સેવન્થ અને ફાઇનલ સ્ટેપ આપણે આ પ્લસ મેચ કરી દઈએ અને કલર મેચ કરી દઈએ, કોર્નર મેચ કરતા શીખી ગયા છે. ઓકે, હવે કોઈમાં આમાં સેટ થઈને જ આવ્યું છે ડાયરેક્ટ યલો અને ઓકે. હવે ખાલી આપણે આ બે મેચ કરવાનું છે, બાકી જનરલી બધા અલગ પણ આવી શકે, તો ડરવાની જરૂર નથી. ઓકે, જે આપણે સેકન્ડ સ્ટેપ કરેલું એ જ આપણે ફરીથી રિવાઇઝ કરવાનું છે, એમાં કોઈ આપણે બદલવાની જરૂર નથી. ઓકે, દાખલા તરીકે આને આપણે ક્યાં લઈ આવવાનું છે? અહીંયા લઈ આવવાનું છે. આને બરોબર કોર્નર તો બરોબર છે, રેડ, ગ્રીન ને યલો. ઓકે, તો એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ જે પોઝિશનમાંથી ચાલો કરો એ જ પોઝિશનમાં રહેવું જોઈએ, પછી મૂવ ના થવું જોઈએ. ઓકે, દાખલા તરીકે આ નથી તો એને 1 2 3 4 આ બદલી જાય, કોઈ ડરવાની જરૂર નથી, પણ 4 સ્ટેપ કમ્પલસરી. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 આ ભૂલવાનું નહીં. ઓકે, જો આ યલો થઈ ગયું છે. ઓકે, હવે આ વ્હાઇટ થઈ ગયા, ડરવાની જરૂર નથી, પણ શું કીધું તું આ રેડથી ચાલુ કર્યું તો આને મૂવ કરવાનું. આ બરોબર જ હતું ત્યાં, તો એની કોઈ જરૂર નથી. આ બરોબર નહીં હતું. ઓકે, તો આને ફરીથી ચાલુ કરવાનું. 1 2 3 4 1 2 3 4. ઓકે, તો જો આ એ પણ એની જગ્યાએ આવી ગયું છે. તો હવે જોઈ શકો છો તમે કે આ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, તો લાસ્ટ સ્ટેપ સાવ ઇઝી છે, પણ એક જ વસ્તુ કે જે પોઝિશન જે કલરથી ચાલુ કરો પછી એને ઉપરના કોર્નર ફેરવતા જવાના. ઓકે, એને મૂવ નહીં કરવાનું. ઓકે, એટલે તમારું ઇઝીલી થઈ જશે. આ આપણું કમ્પ્લીટ રૂબિક ક્યુબ થઈ ગયું છે ભાઈ લો. થેન્ક યુ સો મચ.